નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ આજના સમાચાર પર। દાહોદ શહેરમાં ધૂળેટીના તહેવારની હર્ષ ઉલ્લાસ સાથે અબીલ ગુલાલની છોડો સાથે રાગદ્વેષના ભાવોને ભૂલીને ઉજવણી કરવામાં આવી। હોળીના બીજા દિવસનો તહેવાર એટલે કે ધૂળેટીનો તહેવાર દાહોદ શહેરના પંકજ સોસાયટીના રહીશો દ્વારા સાવ અનોખા અંદાજમાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આખા વર્ષ દરમિયાન જે વડીલો કે પછી કોઈ પણ ઉંમરના સ્ત્રીઓ, પુરુષો અને બાળકો સ્વર્ગ સિધાવ્યા હોય તેમના ઘરે જઈને હોળી તહેવારના ગીતો, લાવણી ગાઈને દુઃખમાં સહભાગી બનીને તેમના ઉપર કલરવાળા પાણીના છાંટણા નાખવામાં આવે છે અને ગુલાલ લગાડવામાં આવે છે અને ઢપડાના તાલે લાવણીની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં આખા સમાજના ભાઈઓ અને બહેનો તથા બાળકો હોશભેર જોડાય છે અને આનંદ ઉત્સાહ સાથે નાચગાન કરીને આનંદ લૂંટે છે। આ સાથે ખજૂર, કોપરું અને ગોળનો પ્રસાદ આપવામાં આવે છે। આ રીતે દાહોદના પંકજ સોસાયટીના રહીશો દ્વારા સાવ અનોખા અંદાજમાં રાગ દ્વેષના ભાવ ભૂલીને ધૂળેટીના તહેવારની એકબીજાને કલર ગુલાલ લગાડીને ધૂળેટીની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।